જય શ્રી કૃષ્ણ મિત્રો, પરમ કૃપાળુ શ્રી ગુસાઈજીનો ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે આજે બનાવીશું જલેબીની સામગ્રી। તો મજાની વાત તો એ છે કે આ જલેબી માત્ર 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થાય છે અને ફરાળમાં પણ લઈ શકાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં મોટું એવું એક બટેટું બાફીને લીધું છે। તો એને આપણે આ રીતે ખમણીમાં છીણી લેવાનું। મતલબમાં કે તમારે આમાં કોઈ પણ પ્રકારના લમ્સ મતલબ કે ગાંઠ ન રહે ને એ રીતે તમારે એ બટેટાને તૈયાર કરવાનું છે। જો તમે પહેલી જ વાર બનાવતા હોય ને તો એક જ બટેટાથી શરૂઆત કરવાની। જો હું તો વર્ષોથી બનાવું છું એટલા માટે આ રેસીપી હું તમને શેર કરું છું। અને બીજી વાત એ કે આમાં હું અમુક એવી ટિપ્સ તમને કહીશ ને કે જે તમે યાદ રાખશો ને તો તમે પહેલી જ વાર બનાવતા હશો ને તો પણ તમારાથી પરફેક્ટ બનીને તૈયાર થશે। તો જો અહીંયા મેં 2 વાટકા જેટલો મેં સાકરનો પાવડર લીધો છે। જો આપણે સામગ્રી બનાવીએ છીએ ને પ્રભુ માટે તો અનુકૂળતા હોય તો સાકરનો જ આગ્રહ રાખજો, ખાંડ નહીં વાપરતા। તો જો હવે મેં 2 વાટકા જે ખાંડ લીધી છે ને સાકર, આ એ જ વાટકાના માપ છે। 1 વાટકો બટેટાનો આપણે જે મસ્કો છે, 1 વાટકો દૂધ છે, 2 વાટકો આરા લોટ છે અને 3 થી 4 ચમચી જેટલું મીડિયમ, બહુ ખાટું નહીં એવું દહીં લેવાનું અને 1 ચમચી મેં ખાવાનો સોડા લીધો છે। તો પહેલાં તો આપણે દૂધ અને બટેટાને મિક્સ કરી લેવાનું। તો અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની કે દૂધ તમારું ફ્રીજમાંથી કાઢેલું હોવું ન જોઈએ, થોડું ઉફાળું હોય ને એવું દૂધ લેવાનું। તો દૂધ અને બટેટાને મિક્સ કરી લેશું અને આપણે વચ્ચે ચાસણીને પણ વચ્ચે ચેક કરતા રહીશું। તો જો આ બંને વસ્તુ મિક્સ થઈ જાય ને પછી આપણે આના લમ્સ તો આ રીતે નહીં ભાંગે, તો આપણે એને આ જ્યુસ ગાળવાની આવી જેની ચારણી હોય ને ગરણી, એનાથી આપણે એને ગાળી લેવાનું જેથી કરીને બટેટાનું બેટર છે ને એ સ્મૂધ એવું બનીને તૈયાર થશે। જ્યારે તમે જલેબી બનાવશો ને ત્યારે એમાં બિલકુલ ગાંઠ આડી નહીં આવે। જો આ પ્રોસેસ નહીં કરો ને તમે તો જ્યારે તમે જલેબી બનાવશો ને ત્યારે એ ગાંઠ આડી તો આવશે પણ વચ્ચે વચ્ચે જલેબી તમારી તૂટતી પણ જશે, એટલે આ ખાસ યાદ રાખજો। અને હું બીજી કોઈ એવી ટિપ્સ તમને આમાં આગળ વિડીયોમાં કહેતી જઈશ, એ તમે યાદ રાખતા રહેજો। અને જો તમે આ જ રીતે બનાવશો ને તો તમારાથી પણ સરસ એવી જલેબી બનીને તૈયાર થશે। અને જો આ રીતે બનાવશો ને તો આ જલેબી તમારી ફ્રીજમાં તમે 8 થી 10 દિવસ સુધી સારી રહેશે। તો ચાસણી પણ કઈ રીતની લેવી ને એ પણ હું તમને હમણાં કહીશ। તો જો બેટર એવું સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે ને એને પહેલાં આપણે સાઈડ પર મૂકી દઈએ અને આપણે ચાસણીને ચેક કરી લઈએ। તો આપણે એક પ્લેટમાં ચાસણીના 2 ટીપા પાડવાના, ઠરે ને એટલે તરત જ આપણે એને ચેક કરી લેવાની। તો જો અંગૂઠા અને આંગળી વચ્ચે તાર બને છે અને તૂટે છે મતલબ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। આપણે ખાલી ચીપચીપી ચાસણી નથી રાખવાની કેમ કે આપણે બટેટાની જલેબી બનાવીએ છીએ એટલે ચાસણી એક તાર બને ને તો પણ વાંધો નહીં, પણ જો તમે વધારે ઢીલી રાખશો ને તો જલેબી અંદર પધરાવ્યા પછી તરત જ લોંદા જેવી થઈ જશે। તો ગેસની ફ્લેમ હવે મેં બંધ કરી દીધી છે અને બંધ કર્યા પછી આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ કરી દેવાનો, 1 ચમચી જેટલો તો કરવાનો જ, તો જેથી કરીને ચાસણી આપણી જામે નહીં। અને ચાસણીને આપણે ગેસ ઉપર જ રહેવા દેવાની, આ વાતનું ધ્યાન રાખજો। જો ચાસણી ઠરી જશે ને તો જલેબીમાં ચાસણી તમારી એબ્ઝોર્બ નહીં થાય, એટલે બંને વસ્તુ ગરમ હોવી જરૂરી છે। હવે આપણે દૂધ અને બટેટાના મિશ્રણમાં આપણે આરા લોટને કરતા જશું। તો આરા લોટ પહેલાં 1 વાટકો મેં કરી દીધો છે, પછી આપણે જેમ જરૂર પડે ને એમ કરતો જવાનું છે, પહેલાં ડાયરેક્ટ આપણે બધું નથી કરી દેવાનું। અને દહીં પણ આપણે પહેલાં જ કરી દેવાનું જેથી આપણે ખ્યાલ આવે કે આપણે કેટલા આરા લોટની જરૂર પડશે, મતલબ કે એ તપકેદનો લોટ કહેવાય। તો અહીંયા આપણે હવે ચપટી જેટલા સોડા પણ કરી દઈશું અને એક જ ડાયરેક્શનમાં ફેરવશું ને એટલે બેટર આપણું સરસ ફૂલીને સ્મૂધ થઈ જશે, જેથી કરીને જલેબી આપણી છે ને એકદમ સરસ એવી મુલાયમ બનીને તૈયાર થશે। તો આ બેટર પણ આપણે જો બહુ જાડું પણ નથી રાખવાનું અને બહુ પાતળું પણ નથી રાખવાનું, મીડિયમ થિકનેસવાળું બેટર આપણે રાખવાનું છે। અને જો મારી પાસે કેસર નથી તો અત્યારે જલેબીને કલરફુલ બનાવવા માટે મેં અહીંયા થોડોક હળદર પાવડર કર્યો છે જેથી કરીને જલેબીનો કલર સરસ આવશે। જો તમારી પાસે કેસર હોય ને તો એ કેસરને તમે ચાસણીમાં પધરાવી શકો છો જેથી જલેબીનો કલર સરસ આવી જાય। તો હવે હું તમને અહીંયા બોટલમાં તમને કરીને બતાવીશ, આ સોસની બોટલ આવે છે એમાં પણ કરીશ અને હું તમને દૂધની થેલીમાં પણ જલેબી બનાવાય હું એમાં પણ તમને કરીને બતાવીશ।
અને જો આ બેમાંથી એક પણ ન હોય ને તો પોલિથીનની જો થેલી ઘરમાં જાડી હોય ને તો એમાં પણ તમે બનાવી શકો છો. તો હવે અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું શ્રી ઠાકોરજી માટે સામગ્રી બને છે તો સામગ્રી જલેબી આપણી ઘીમાં જ બનવી જોઈએ. અને બીજું એ વાતનું ધ્યાન રાખવાનું કે જે વાસણમાં તમે જલેબી બનાવો છો ને એ વાસણ આપણું તળિયેથી ફ્લેટ હોવું જોઈએ, એ કોઈ ખાડાવાળું વાસણ નહીં લેવાનું. અને બીજું એ કે ઘી આપણું સારું ગરમ આવેલું હોવું જોઈએ, ગરમ થઈ ગયેલું. જો ઘી તમારું બરાબર ગરમ નહીં થયું હોય ને તો જલેબી તમારી ચપટી બનશે, મતલબ પછી એમાં ચાસણી છે ને એ એકચોપ નહીં થઈ શકે, ચપટી ને ચપટી જ રહેશે. તો હવે આપણે આ ક્રિસ્પી થાય ને એને તરત કાઢી લેવાની. ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની, આપણે બહુ હાઈ પણ નથી રાખવાની. જો હાઈ રાખીશું ને તો વધારે દાજી જશે, એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. અને તરત જ આપણે ગરમ ગરમ ચાસણીમાં પધરાવી દેવાની. જો અહીંયા હું એલચી પાવડર ભૂલી ગઈ હતી તો અત્યારે હું કરી દઉં છું. જો એલચી પાવડરની ફ્લેવર તમને ના પસંદ હોય તો અહીંયા તમે બરાસ કપૂર પણ કરી શકો છો. તો હવે જો હું તમને દૂધની થેલીમાં બતાવું છું તો દૂધની એક સાઈડને આપણે આખી ખોલી નાખવાની અને પછી જો આ રીતે ગ્લાસમાં કોથળીને પરોવી અને એમાં બેટર આપણે રેડી દેવાનું. તો જો હું તો આ જ રીતે વર્ષોથી દૂધની થેલીમાં જ જલેબી બનાવું છું. મેંદાની જલેબી હોય કે બટેટાની, બંને જલેબી મને આ જ રીતે વધારે ફાવે છે. તો હવે જો આ રીતે બધું આપણે ઉપરથી ને ભેગું કરી દેવાનું અને પછી આટી મારી દેવાની. 3 થી 4 આટી લગાવી દેશો ને એટલે બેટર આપણું બહાર નહીં નીકળે. અને જો તમને એમ ન ફાવે ને તો અહીંયા રીંગ મારી દેવાની, અથવા તો કંઈ પણ આપણે કપડાની કટકો લઈ અને ગાંઠ મારી દેશો ને તો પણ બેટર બહાર ન નીકળે. અને હવે આપણે મનગમતી સાઈઝમાં આપણે જાડી પાતળી જેવી કરવી હોય ને એ પ્રમાણે જો અહીંયા આપણે નીચે કાતરથી હોલ કરી દેવાનો. અને ઘી આપણે જો ગરમ મૂકી દીધેલું જ છે આપણું ઘી, તો ઘી સારું ગરમ આવેલું જ છે. તો હવે આપણે બધી જલેબીને આ જ રીતે બનાવી લેશું. જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી. બાજુમાં આપેલી ઘંટડી પણ દબાવી દેજો, જેથી કરીને હું જે કંઈ નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે. તો જો આ રીતે તમે પણ જલેબી બનાવશો ને તો પહેલી જ વારમાં તમારાથી પરફેક્ટ બનીને તૈયાર થશે. તો જરૂરથી બનાવજો. અને જો આ વિડીયો મારો તમને ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઈક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને જો આમાં મારી ક્યાંય ભૂલ થતી હોય તો મને એ પણ કમેન્ટમાં કહેજો, જેથી કરીને એને પણ હું સુધારવાનો પ્રયત્ન કરીશ. તો જલેબી આપણી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાની અને ચીપિયાથી એને ફેરવતું જવાનું. અને તરત જ આપણે ગરમ ગરમ જલેબી ગરમ ગરમ ચાસણીમાં કરી દેવાની. ચાસણી આપણે ઠરવા નહીં દેવાની. જો કેટલો સુંદર દેખાવ આવી રહ્યો છે ને. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીમાં. ત્યાં સુધી આપ